તો અમદાવાદના કાગડાપીઠમાં બુટલેગરોએ કરેલી યુવકની હત્યા પર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું. કહ્યું કે ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ નેતાઓની હપ્તાખોરીના કારણે અસામાજિક તત્વો બેફામ બન્યા છે. આ મુદ્દે મેં લડત આપી છે અને આપતો રહીશ. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે મૃતક પરિવારની મુલાકાત લીધી. સાથે જ મૃતક પરિવારને 1 લાખની આર્થિક સહાય પણ કરી. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં આરોપી અલ્પેશ ઠાકોરની નિર્મમ હત્યા કરવામાં આવી છે. કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે. બુટલેગર હોય, અસામાજિક તત્વો હોય, કોઈ પણ હોય, એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને સજા થાય અને આવા નિર્દોષ કોઈ પણ ઘરના વાલ્સ હોય યુવાનને આનો ભોગ ના બનવું પડે એના માટે અમે હંમેશા આગળ રહેતા હોઈએ છીએ. અમારું હંમેશા કામ રહ્યું છે કે વ્યસન મુક્તિ માટે લડીએ છીએ, અસામાજિક પ્રવૃત્તિ સામે લડીએ છીએ અને આ જે કંઈ બનાવ બન્યો છે દુર્ભાગ્યપૂર્ણ છે અને વખોડું છું. સરકારને પણ વિનંતી કરું છું કે આના જે કોઈ ગુનેગારો છે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર કેસ ચાલે અને જે રીતે છાકટા બનીને ફરે છે એવા લોકોને એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સામાન્ય માણસને, સામાન્ય સિવિલિયનને આવા અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ નડી ના શકે. એના માટે સરકાર પણ કડકમાં કડક કાર્યવાહી કરે અને આવા લોકોને ઝડપથી સજા થાય એના માટે હું સરકારમાં